નવસારીના ધારાગીરી પાસે આવેલ એનઆર કંપની પાસે આજે વહેલી સવારે મુંબઈ તરફથી આવતી અમદાવાદ તરફ જઈ રહેલી I10MH46B3494 નંબરની કાર કૂતરાને બચાવવા જતા અમદાવાદ તરફ જતી કાર મુંબઈ તરફ જતા માર્ગમાં ફંગોળાઈ ગઈ હતી અને આ કાર મુખા ડમ્પર GJ215754 સાથે અથડાઈ હતી અને કારનો કૂરચો વળી ગયો હતો। એટલી ભીષણ અથડામણ હતી કે કાર ચાલક સંયમ સૈયારથી અને પત્ની સાઈમા ખાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। કારમાંથી લાયસન્સ તેમજ સાઈમા ખાનનું HDFCનો સર્વિસ કાર મળી આવ્યો હતો। આ ગમખ્વાર અકસ્માતમાં મુંબઈ તરફ જતો માર્ગમાં ટ્રાફિક જામ થઈ ગયું હતું। આ ઘટનાની જાણ ગ્રામ્ય પોલીસે થતા 4 જેટલી ક્રેન મંગાવી દુર્ઘટના થયેલ કારને તોડી ફોડી બોડી કારમાંથી બહાર કાઢવામાં આવી હતી। કાર સવાર સંયમનું લાયસન્સ ફરીદાબાદનું હોવાથી દંપતી ફરીદાબાદના હોવાનું તારણ પોલીસ લગાવી રહી છે। વહેલી સવારે એક I10 ગ્રાન્ટ ગાડી 4 વ્હીલ છે કે જે મહારાષ્ટ્ર પાસેની છે, તેનું ધારાગીરી પાસે એક ટ્રક સાથે એક્સિડન્ટ થવાથી ઘટના સ્થળ પર બંને વ્યક્તિઓના મૃત્યુ થયેલા છે। ગાડીમાં એક યુવતી અને યુવક સવાર હતા। પ્રાથમિક દ્રષ્ટિએ ડોક્યુમેન્ટ જોતા યુવતીનું નામ સાઈમા ખાન છે, જે HDFC બેંકમાં જોબ કરે છે અને એની ઉંમર આશરે 25-26 વર્ષની જણાય છે, તથા યુવકના ડોક્યુમેન્ટ ઉપરથી તેનું નામ સંયમ સત્યાર્થી કરીને જાણવા મળેલ છે। તેની પૂરી પ્રોફાઇલ તથા તેના વાલી વારસો કોણ છે અને મૂળભૂત ક્યાંના વ્યક્તિઓ છે તે વિશે પ્રાથમિક તપાસ ચાલુ છે। બંનેની બોડી અત્યારે હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે PM અર્થે મોકલી આપવામાં આવી છે।